કવાંટ ખાતે આવેલ એકલવ્ય મોડલ સ્કૂલમાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે કાઉન્ટડાઉન યોગ અને મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલા એકલવ્ય મોડલ સ્કૂલ ખાતે રાજ્ય યોગ બોર્ડ દ્વારા 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે કાઉન્ટડાઉન યોગ શિબિર તથા સ્વાસ્થ્ય ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોગ શિબિરનો હેતુ લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે મેદસ્વીતા મુક્ત બને. ગુજરાત યોગ બોર્ડ ઝોન કોર્ડિનેટર રાજેશ પંચાલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનને ઝીલીને મેદસ્વીતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં મેદસ્વીતા મુક્ત બને તે માટે યોગ શિબિર કરવામાં આવી રહી હતી. આ યોગ શિબિરના તે રોજબરોજ જીવનની અનિયમિત આહાર શૈલીને ઠીક કરવા માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. આ યોગ શિબિરમાં ઝોન કોર્ડિનેટર ડૉક્ટર રાજેશ પંચાલ, સોશિયલ મીડિયા કોર્ડિનેટર શીલાબેન મનોજ, કવાંટ ગ્રામ પંચાયતના સરપંચ શીલાબેન રાઠવા, જિલ્લા યોગ કોર્ડિનેટર રોહિણીબેન પટેલ, આગેવાન ડૉક્ટર કેસી પરમાર, ડૉક્ટર કેતન પારેખ, કવાંટ તાલુકાના કોચ વિપુલ રાઠવા, હોમગાર્ડ જવાનો, કોચ, ટ્રેનરો, શિક્ષકો અને યોગ સાધકો ઉપસ્થિત રહ્યા હતા. આવો સાંભળીએ આ અંગે રાજ્ય યોગ બોર્ડ ઝોન કોર્ડિનેટર રાજેશ પંચાલ શું કહી રહ્યા છે. સાંભળો તેઓના મુખે. નમસ્તે. આજે કવાંટ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 21 જૂન આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે એના 53 દિવસ જ્યારે બાકી છે ત્યારે એ યોગ પ્રોટોકોલના નિદર્શન માટેની એક શિબિર યોજવામાં આવી અને સાથે સાથે આપણા માનનીય વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનને ઝીલી લઈને જે મેદસ્વીતા મુક્તિ અભિયાન ચાલ્યું છે એમાં આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પૂરા ગુજરાતમાં મેદસ્વીતા મુક્તિ કઈ રીતે બને એના માટે મેદસ્વીતા મુક્તિના પણ આજે આસનોનો પ્રારંભ કરવામાં આવ્યા, જેનાથી આપણા રોજબરોજના જીવનમાં જે આપણી આહારશૈલી જીવનશૈલી જે અનિયમિત થઈ ગઈ છે એને ઠીક કરવાનો અહીંયા પ્રયત્ન કરવામાં આવ્યો છે. આજે કવાંટ ખાતે બહુ મોટી સંખ્યામાં યોગ સાધકોએ ભાગ લીધો અને ભવિષ્યમાં પણ આ મેદસ્વીતા મુક્તિ માટે તેઓ સૌ આ યોગ કરવા માટે પ્રેરાયા. મેદસ્વીતા એટલે આપણે જનરલી એવું કહેવાય કે જે આપણો BMI છે, બોડી માસ ઇન્ડેક્સ, જે 24.9 કરતાં એ ઓછો હોવો જોઈએ. જ્યારે 24.9 કરતાં વધે છે ત્યારે એને ઓબેસિટી કહેવાય છે. તો આ ઓબેસિટીને ઘટાડવા માટે આપણે અલગ અલગ પ્રકારના પ્રયત્ન કર્યો છે આજે, અને એમાં આજે આસન પ્રાણાયામ કરીને લોકોને લાભ આપ્યો છે. હું રાજેશ પંચાલ, ઝોન કોર્ડિનેટર, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ.